રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લામાં ગરમીના પ્રકોપથી જનજીવન પ્રભાવિત થયું છે। ભુજ શહેરમાં અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે। અચાનક જ કુદરતનો મિજાજ બદલાયો હોય તેમ સમગ્ર કચ્છમાં આકરી ગરમી પડી રહી છે। ભુજમાં પણ 42 થી 45 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે, જેની સીધી જ અસર જનજીવન પર જોવા મળી રહી છે। શહેરમાં બપોર પડતાની સાથે જ મોટા ભાગના રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે। લોકો કારણ વગર ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે રસ્તા પર લોકોની અવરજવર ઘટી છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ ગરમી વધે તેવી આગાહી કરી છે, જેના કારણે કચ્છના લોકોને હજુ પણ આકરી ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે। We are highest in the country in hot heat, so it's like અત્યારે સૌથી વધુ દેશ આખામાં ગરમી વધારે હોય તો એ ભુજમાં છે। તો ખરેખર જ આમ ખૂબ જ વધારે ટેમ્પરેચર રાઇઝ થઈ ગયું છે। અત્યાર સુધી કોઈ દિવસ નથી થયું એટલું ટેમ્પરેચરમાં રાઇઝ છે। પ્લસ આપણે ઘણી બધી વસ્તુઓ પણ જોતા હોય તો પાક પણ બગડવાના શરૂ થઈ ગયા છે। તો અત્યારે મતલબ બપોરે જોઈએ તો રસ્તાઓ પણ સુમસાન હોય કે કોઈને પણ જોઈએ તો બાંધ્યા વગર તો નીકળવાનું શક્ય જ બનતું નથી, એવી રીતની હાલત થઈ ગઈ છે। ગરમીથી બચવા માટે સૌથી પહેલાં તો હાઇડ્રેટેડ રહેવાનું, કે આપણે પાણી છે, ORS છે, લીંબુ પાણી છે, જ્યુસ છે, પ્લસ આપણા જ્યુસી ફ્રૂટ્સ છે, નટ્સ છે, એ લેતા રહેવાનું અને બારે નીકળવાનું ટાળવાનું। સૌથી પહેલાં તો બારે જ નીકળવાનું જેટલું પોસિબલ હોય એટલું ટાળીએ તો સારી વાત છે। બહુ ગરમી છે। આટલા દિવસથી 40-45 ડિગ્રી સુધી છે, પણ હજી આ મહિનામાં એમ લાગે છે કે આપણે 50 ડિગ્રી સુધી આવી જશું ને ભુજમાં તો સૌથી વધારે ગરમી ફીલ થાય છે। બહુ પ્રોબ્લેમ થાય છે જનજીવન ઉપર અસર, કે બધા જ 11થી કરીને 6 વાગ્યા સુધી લોકો રોડ ઉપર દેખાતા નથી। આપણે બીજા એનિમલ્સ એ જોઈએ એ પણ નહીં ને આખી શેરી ને બધું સુનસાન જેવું થઈ જાય છે। બધા જ ત્રાહીમામ હોય છે ને એટલું થઈ ગયું છે ગરમીના લીધે। ગરમીથી બચવા માટે આપણે છોકરાઓને, મોટાઓને આપણે બધે ઘરની અંદર જ રહીએ, થોડીક વારમાં પાણી પીએ, બહાર નીકળીએ તો પાણીની બોટલ લઈ જઈએ સાથે, હાઇડ્રેટેડ રહીએ, એવી રીતે કરીએ।